નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બ્રહ્માંડ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો લક્ષ્મીપુરા હદ વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી સાહેબની સીધી દોરવણી હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં રહી વોચ તપાસમાં હતા। તે દરમિયાન સ્ટાફના માણસો પ્રો સબ ઇન્સ્પેક્ટર એસસી પટેલના બાતમી મળેલ કે દીનદયાળ નગરના નવા વુડાના મકાનમાં વુડા સર્કલ પાસે ગોત્રીમાં રહેતો ગુરુપ્રસાદ કનોજિયા ઉર્ફે મુન્નો તથા તેની પત્ની શોભના તથા તેનો દીકરો રાજા તેમજ તેમનો જમાઈ ચંદનનાઓ ભેગા મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવેલ છે અને આ જથ્થો મકાન નંબર 13/177માં મૂકેલ છે। જેના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સદર રેડ દરમિયાન કબજા કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની કાચની બોટલો નંગ 192 જેની કુલ કિંમત ₹24,960નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ નવીન પરમાર, ગુજરાત બ્રહ્માંડ ન્યૂઝ, વડોદરા।